તો શાંત અને સલામત ગણાતા ગુજરાતમાં હવે તેની ઓળખ જાણે કે ગુમાવી ચૂકી હોય તેવું લાગે છે, કારણ કે ગાંધીનું ગુજરાત હવે ગુનાખોરીનું ગુજરાત બની રહ્યું હોય તેમ દિન દહાડે હત્યાઓ થઈ રહી છે. ભાજપના નેતાએ સલામત નથી રહ્યા. ચાલુ ટ્રેને ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાએ રાજ્યના કાયદા અને વ્યવસ્થા પર અનેક સવાલો સર્જી દીધા છે. રાજ્યના ગૃહ વિભાગના આંકડાઓ કહે છે કે શાંત રાજ્યની ઓળખ ધરાવતા ગુજરાતમાં રોજ 3 ખૂન થાય છે, જ્યારે 3 વ્યક્તિઓ પર ખૂન કરવાની કોશિશ થાય છે. અંગત અદાવતથી માંડી વિવિધ કારણોસર થતી હત્યાઓનો આંક વધી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતનો એકેય જિલ્લો એવો નથી જ્યાં હત્યા ન થઈ હોય. તો છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં રોજ 3 ખૂન થાય છે. સુરત, અમદાવાદ, રાજકોટ અને કચ્છ જિલ્લો ગુનાખોરી અને ખૂનાખોરીમાં મોખરે છે. છેલ્લા 2 વર્ષથી વાત કરીએ તો 2 વર્ષમાં રાજ્યભરમાં 2211 લોકોની હત્યાઓ થઈ છે. અને હવે એક નજર કરીએ કે ક્યાં કેટલી હત્યાઓ થઈ છે. તો સુરત જિલ્લામાં 267, જ્યારે અમદાવાદમાં 241 અને રાજકોટમાં ગત 2 વર્ષમાં 162 હત્યાના બનાવો બની ચૂક્યા છે. જ્યારે વડોદરામાં 71 અને ખેડામાં છેલ્લા 2 વર્ષમાં 70 લોકોની હત્યા થઈ છે. તો અન્ય જિલ્લાઓની વાત કરીએ, કચ્છમાં 109, ભાવનગરમાં 93 અને બનાસકાંઠામાં 78 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા, જ્યારે દાહોદમાં 77 અને સુરેન્દ્રનગરમાં 76 લોકોની હત્યા થઈ છે. વાત વડોદરાની કરીએ, અહીં છેલ્લા 2 વર્ષમાં 71 લોકોની હત્યા કરાઈ છે, જ્યારે ખેડામાં 70 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા. તો અમદાવાદમાં 2 વર્ષમાં 295 લોકોને મોતને ઘાટ ઉતારાયા, જ્યારે સુરતમાં 218 લોકોની કરપીણ હત્યા કરાઈ. તો જામનગરમાં 214 લોકોને મોતની ચીર નિંદ્રામાં સુવડાવી દેવામાં આવ્યા. રાજકોટની વાત કરીએ, અહીં 128 લોકોની હત્યા કરાઈ છે, જ્યારે મહેસાણામાં 121 લોકોને ગત 2 વર્ષમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, ગુજરાતમાં ધીરે ધીરે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.